तो दर्शक मित्रों फरीथी मारा नवा विडियो में बधा मित्रों स्वागत है। मित्रों देशी रियल रेसिपी 111 ने सब्सक्राइब जरूर से करजो, जेथी करीने तमने आवा नवा नवा फल फ्रूट तमने जोवा मळे। मित्रों ई बताव्युं तो ने ई टींडोरा छे, ई तो तमने खबर होय के ना होय ई कॉमेंट में जरूर से कहेजो कि आनु नाम तमने आवड़तुं के नतुं आवड़तुं। मैं तो तमने नाम तो जल्दी थी बताई दीधुं। हवे हूँ मित्रों एनो वघार करीने तमने परफेक्ट रीतनुं तमने कहेवानुं छुं। आनुं शाक बनावीने खाओ ने तो टेस्ट जोरदार आवे अने आनो घणा लोको काचो संभारो बनावीने खाय छे। हाँ, खास करीने आनुं आपणे शाक बनाव्युं तो मित्रों शाक जोरदार लाग्युं हतुं। अने आ वस्तु रही ने ए हकीकतमां ચોમાસામાં तमने जोवा मळे, उनाळामां जोवा नहीं मळे। तमे जोई शको छो। એટલા માટે હું વિડીયો ખાસ તમારા માટે લઈને આવ્યો છું આનું શાક બનાવવા હાટું થઈને। અને આ ચોમાસામાં જોવા મળે એટલા માટે તમે વિડીયોમાં આગળ બનાવી રહેજો, હું તમને બધું બતાવીશ। તમે જોઈ શકો છો ટીંડોરા લઈ લીધા, એને આવી રીતના કટ કરી નાખવાના ઝીણા ઝીણા। ત્યાર પછી આપણે આ ટીંડોરા કટિંગ થઈ ગયા જોઈ શકો છો। હવે આનો આપણે વઘાર કરીશું। મિત્રો વઘાર હું કઈ રીતનું કરું ને ખાસ હવે ધ્યાન આપજો। સૌથી પહેલાં એક તપેલીની અંદર તેલ નાખી દેવાનું, ત્યાર પછી એની અંદર રાઈ અને જીરું, આખું જીરું નાખવાનું અને વઘાણી નાખી દેવાની। તમે જોઈ શકો છો બધું નખાઈ ગયું છે। હવે આપણે સીધા ટીંડોરા નાખી દેવાના। ટીંડોરા નખાઈ જાય ત્યાર પછી તેને થોડી વાર માટે તેલમાં ચડવા દઈશું। તે ચડી જાય ત્યાર પછી તેની અંદર મીઠું હળદર નાખવાની છે, બે જ વસ્તુ નાખવાની। આપણે દેશી વઘાર કરીએ છીએ। મિત્રો ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ ખાસ કરીને કરજો। હું તમને સિઝન વાઇઝ વસ્તુ ખાવાની અને રીત ભાત બધું વઘારનું રીત બધી બતાવીશ। હા, અમારી દેશી ચેનલને જરૂર છે સબસ્ક્રાઈબ કરજો। હું તમને કાંઈક નવીન નવીન અને અલગ અલગ પ્રકારની વસ્તુ તમારા માટે લાવતો રહે। અને કોમેન્ટમાં પાછું મને જરીક નાનકડી એવી કોમેન્ટ તો કરતા જજો ભાઈ તમે મારો વિડીયો જેથી જોવો। ત્યાર પછી લસણવાળી ખાંડેલી ચટણી હોય ને એ નાખી દેવાની। તમે જોઈ શકો છો એ નખાઈ જાય ત્યાર પછી થોડો ગરમ મસાલો નાખી દેવાનો, થોડું ધાણા જીરું પાવડર નાખી દેવાનું। બધું હાઈ ક્લાસ પાકી જાય ને પછી અંદર જરાક એવું આપણે પાણી નાખીશું, બહુ પાણી નહીં નાખવાનું। તો આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે। હવે ખાવાનું તમે જોઈ શકો છો। અત્યારે ચોમાસાની સિઝન છે ને એટલે જ આ વસ્તુ જોવા મળે છે। હા, અને ખાસ તમે મિત્રો ન ખાતા હોય તો આ વસ્તુ ખાઈજો, શરીર માટે બહુ સારી એવી વસ્તુ છે। તો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી નાખો ને વિડીયોને લાઇક કરી નાખો, તમારા ફ્રેન્ડને જરૂર મોકલો આનો વઘાર।